માતાજી, જય ભોળાનાથ। કેમ છે બધાને? તો આજે આપણે બનાવવાના છે કુરકુરે। તો હાલો આપણે કેવી રીતના બનાવવાના છે। તો જો અહીંયા આપણે ચોખાનો લોટ લઈ લીધો છે। તો આજ આપણે 3 ચાલિયા ભરીને ચોખાનો લોટ લેવાનો છે। તો બીજો 3 ચાલિયા લઈ લીધા છે અને આ છે આપણે ચોખાનો લોટ। ચોખાના લોટમાં આપણે બનાવવાના છે એટલે કુરકુરે। તો આપણે ચોખાના લોટમાં બનાવવાના છે। તો જો અહીંયા આપણે એક વાટકો હોય ને આવડા, એક વાટકો હોય ને તો એક વાટકે આપણે ઘઉંનો લોટ 2 ચમચી લેવાનો અને ચણાનો 2 ચમચી લેવાનો। એટલે આપણે 3 ચાલિયા છે એટલે આમાં જો આપણે 6 ચમચી ઘઉંનો લોટ લઈ લીધો છે અને 6 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે। તો હાલો બધું મિક્સ કરી દઈએ। જોતું પૂરતું સ્વાદ પૂરતું આપણે જેટલું મીઠું નાખવાનું એટલું મીઠું નાખી દેવાનું છે। તો ભજીયામાં નાખવાના સોડા 1 વાટકી આપણે અડધી ચમચી લેવાની છે। 3 ચમચી અડધી સોડા નાખવાના છે આપણે જે ભજીયામાં નાખી। જો એટલે બધું મિક્સ કરી લીધું છે। તો જે આપણે સાલિયા લોટ લીધો હતો ને એ સાલિયા 3 સાલિયા આપણે પાણી લેવાનું છે। 3 સાલિયા પાણી લઈ લીધું છે। હાલો તો હવે આપણે મિક્સ કરી લેવાનું છે બધાને। કણી નથી પડવા દેવાની બિલકુલ આમાં। તો જો આપણું બેટર ચાલુ મસ્તીનું આવું થઈ ગયું છે, જો સરસ મજાનું। હવે આને આપણે ચૂલે મૂકી દેવાનું છે। ગેસે ધીમા ગેસે મૂકી દીધું છે અને આવી રીતના આપણે હલાવતું જવાનું છે। જો આપણું આવું સરસ મજાનું થઈ ગયું છે, પાણી બધું વળી ગયું છે અને આવી રીતના આવું કરવાનું છે। હવે આને 3-4 મિનિટ આને ઢાંકી દેવાનું થઈ ગયું છે આપણે। અને હવે આને આપણે 5 મિનિટ ઢાંકી દેવાનું છે। 5 મિનિટ પછી ખોલવાનું છે। હા, ધીમા ગેસે આપણે આને 5 મિનિટ લગન હલાવવાનું નથી। જો કેવો સરસ થઈ ગયો છે, કલર એ આખો બદલી ગયો મસ્ત એનો। જો કેવો સરસ કલર થઈ ગયો છે, મસ્તીનો બફાઈ ગયો છે। તો જો આપણે બાફા મૂક્યું એટલે કેવો સરસ મસ્તીનો આખો કલર બદલી ગયો। જો તમે કેવું સરસ થઈ ગયું। જો આવી સરસ બફાવા દેવાનું છે આપણે। હાલો હવે આપણે આને બીજામાં કાઢી લેવાનું છે। હાલો તો હવે આપણે બીજામાં કાઢી લેવાનું છે। જો આપણે બીજા વાસણમાં કાઢી લીધું છે અને હવે આજે આપણે આને 2 ભાગ કરવાના છે ને હવે આને આપણે 10 મિનિટ ઠરવા દેવાનું છે। ઠરવા મૂકી દીધું છે અને પછી આને ઠરી જાય ને પછી આપણે કેવી રીતના બનાવવાના છે તો તમે વિડીયોમાં બનાવી દેજો અને અમારા કુરકુરિયા કેવા બને છે। તો જો અહીંયા આપણે આવી રીતના લોટ બાંધી લેવાનો છે। જો આપણે લોટના 2 પીંડા વાળી લીધા છે। હવે આને આવી રીતના આપણે આમ કાપી લેવાના કુરકુરિયાને। આવી રીતના આપણે બધા કાપી લઈ લીધા છે। જો આપણે અહીંયા એટલા બધા થઈ ગયા છે કુરકુરે। હવે આપણે તળવા માંડીએ। ચાટ મસાલો અને જંજીરા 2 લઈ લીધી છે। ચાલો આપણે હવે મસાલો બનાવી નાખવાનો છે। જંજીરા ઝાઝર, તો જો અહીંયા આપણે 4 જંજીરા અને 1 ચાટ મસાલો લઈ લીધો છે અને હજી આપણે અડધો તો મસાલો ભેળવેલો પડ્યો છે કેમ કે આપણે કાલ મસાલો બનાવ્યો હતો ને એટલે કાશ્મીરી અને 2 ચમચી નાખી દીધી છે। હવે આપણે બધું મિક્સ કરી લેવાનો મસાલો। તો હાલો આપણે જો બધો મસાલો ભેળવી દીધો છે। જો ધીમા ગેસે હાવ ધીમો ગેસ રાખવાનો છે અને ધીમા ગેસે ચડવા દેવાના છે, જરીકે ફાસ રાખવાનો નથી। તો જો આપણે સરસ મજાના કુરકુરિયા બની ગયા છે। જો આ કડકડિયા મસ્તીના જુઓ તમે, તો આવી જાવ બધા કુરકુરિયા ખાવા। આ બધા ઠરવા દેવાના છે, ગરમ છે ને આ ઠરી ગયા છે। જો છોકરાઓને સ્કૂલ ખુલી ગઈ છે એટલે આપણે સ્કૂલે લઈ જવા માટે હવે નાસ્તો બનાવ્યો છે। તો તમે આને ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ જેટલા દિવસ રાખવા હોય એટલા દિવસ રાખી શકો છો। આને બગડતા નથી। તો અમારા કુરકુરે કેવા બન્યા છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।